નમસ્કાર પરીક્ષાર્થી મિત્રો, આપ સર્વનું લક્ષ્ય જીપીએસસીની દૈનિક કરંટ અફેર શ્રેણીમાં સ્વાગત કરું છું। તો શરૂ કરીએ આજના દૈનિક કરંટ અફેરની। મલ્ટી સ્ટેટ કોઓપરેટિવ એક્સપોર્ટ સોસાયટી હાલમાં જ સરકારશ્રી દ્વારા આવી સોસાયટીની જાહેરાત કરવામાં આવી છે। કેવી? એક્સપોર્ટ કોઓપરેટિવ સોસાયટીની, બરાબર છે। આ એક્સપોર્ટ કોઓપરેટિવ સોસાયટી બીજ માટે, ઓર્ગેનિક પ્રોડક્ટના નિકાસ માટે કામ કરશે। તો મિત્રો ડિટેલમાં ચર્ચા કરશું કે મલ્ટી કોઓપરેટિવ એક્સપોર્ટ સોસાયટી કયા મંત્રાલય અંતર્ગત કામ કરશે, કયા એક્ટ અંતર્ગત જાહેરાત કરવામાં આવી છે અને સોસાયટીને લઈને શું વિઝન છે, શું એની મુખ્ય બાબતો છે। સોસાયટી ધ સ્ટેટ કોઓપરેટિવ સોસાયટી એક્ટ 2022 અંતર્ગત જાહેર કરવામાં આવી છે, બરાબર છે। આ એક્ટ અંતર્ગત જાહેર કરવામાં આવી છે અને અમલ કરનાર મંત્રાલય છે વિદેશ મંત્રાલય અને વાણિજ્ય મંત્રાલય। ખાસ આ બાબત ધ્યાન રાખજો, આમાં ગોટાળો કરતા નહીં, ક્યારેક પ્રીમાં તમને ગૂગલીમાં આપી દે, બરાબર છે। હવે મુખ્ય બાબતો વિશે જોશું। રાષ્ટ્રીય સ્તરે કાર્ય કરશે, બરાબર છે। એવું નથી કે કોઓપરેટિવ સોસાયટીનો કન્સેપ્ટ નવો છે। કોઓપરેટિવ સોસાયટી ઓલરેડી સ્ટેટ લેવલે ચાલતી જ હોય છે। ફેમસ કોઓપરેટિવ સોસાયટીમાં અમૂલનું નામ આવે, બરાબર છે। અમૂલ પણ એક કોઓપરેટિવ સોસાયટી છે, બરાબર। તો આવી નેશનલ લેવલની એક્સપોર્ટ કોઓપરેટિવ સોસાયટી બનાવવામાં આવી છે, જે એક અમ્બ્રેલા સંગઠન તરીકે કામ કરશે અને આવી જેટલી પણ કોઓપરેટિવ સોસાયટીઓ ભારતમાં કામ કરી રહી છે તેને નિકાસ માટે પણ અવસર પૂરો પાડશે, જેથી એક અમ્બ્રેલા સંગઠનને કારણે સરકારની વિવિધ નિકાસ યોજનાઓ જે એક્ઝિમ પોલિસી હશે તેનો પણ બેનિફિટ એમને મળી શકશે, બરાબર છે। સહકારથી સમૃદ્ધિ તરફ મિત્રો, કોઓપરેટિવ સોસાયટીનો મેઇન ઉદ્દેશ્ય શું છે, બરાબર છે। કોઓપરેટિવ સોસાયટી એવી રીતે સ્થાપવામાં આવે કે ભાઈ સોસાયટીમાં કામ કરતા દરેક સભ્યો, બરાબર છે, દરેક વ્યક્તિ પોતાના રિસોર્સિસ જે છે એ પૂલ કરશે પોતાની ક્ષમતા પ્રમાણે, બરાબર છે। કોઈક વ્યક્તિ 5 રૂપિયા જોડે, કોઈક 10 રૂપિયા જોડે અને જે આમાંથી કમ્બાઇન્ડ રિસોર્સિસ કરેલા હોય એમાંથી જે ઉત્પાદન થાય અને જે નફો મળે એ સોસાયટીના દરેક વ્યક્તિઓ વચ્ચે પોતાના રિસોર્સિસ કરેલા પૂલ પ્રમાણે પ્રપોર્શનમાં વેચવામાં આવશે, બરાબર છે। તો આવી રીતે કોઓપરેટિવ સોસાયટી સમાજમાં જે છે એ ઇન્ક્લુઝિવનું કામ કરતી હોય છે, સહકારથી સમૃદ્ધિ તરફ, બરાબર છે, લઈ જતી હોય છે, બરાબર। રોજગારી અને ઉત્પાદનને પ્રોત્સાહન, વધુ નિકાસ એટલે સોસાયટી દ્વારા નિર્મિત વસ્તુ અને સેવાના ઉત્પાદનમાં વધારો, જે રોજગારીની નવી તક પણ પૂરી પાડશે। મેક ઇન ઇન્ડિયાથી આત્મનિર્ભર ભારત, બરાબર છે। કોઓપરેટિવ સોસાયટી મેનલી જે છે એ દેશમાં મેક ઇન ઇન્ડિયાને પ્રોત્સાહન આપે છે, બરાબર છે। નાની નાની વસ્તુઓ બનાવતી હોય, હેન્ડલૂમની પ્રોડક્ટ છે, કોઈ આચાર બનાવતું હોય, કોઈ પાપડ બનાવતું હોય, તો આવી બધી વસ્તુઓને જે છે એ વૈશ્વિક સ્તરે નિકાસ મળવાથી એક મેક ઇન ઇન્ડિયા બ્રાન્ડને પણ પ્રોત્સાહન મળશે અને મિત્રો આગળ જતા દેશ જે છે એ પ્રોડક્ટમાં આત્મનિર્ભર પણ બનતો જશે। જેમ જેમ પ્રોડક્ટ માર્કેટમાં સર્ક્યુલેશન થશે તેવી રીતે ક્વોલિટી ઇમ્પ્રુવમેન્ટ આવશે, ટેકનોલોજીકલ પ્રૂફનેસ આવશે અને ધીરે ધીરે એ બાબતમાં દેશ આત્મનિર્ભર પણ બનતો જશે। આનો જ્વલંત ઉદાહરણ આપણે જે છે રમકડા સેક્ટર લઈ લઈએ, બરાબર છે। રમકડા ક્ષેત્રમાં આપણે મેજોરિટી જે છે એક ઇમ્પોર્ટ ઉપર નિર્ભર છે, પણ જ્યારથી સરકારે રમકડાને પ્રોત્સાહન આપવાનું ચાલુ કર્યું છે તો આ ક્ષેત્રમાં જે લઘુ ઉદ્યોગ, જે કોઓપરેટિવમાં કામ કરતા હોય એ બધા જ લોકોને પણ ફાયદો થઈ રહ્યો છે અને ધીરે ધીરે આપણે રમકડાને એક્સપોર્ટ કરવાના પણ ચાલુ કર્યા છે, બરાબર છે। તો આનેથી એક મેક ઇન ઇન્ડિયા બ્રાન્ડને તો પ્રોત્સાહન મળશે, પણ આ ક્ષેત્રમાં ભારત આત્મનિર્ભર પણ બનતું જાય છે, બરાબર છે। તો વાત કરી મલ્ટી સ્ટેટ કોઓપરેટિવ એક્સપોર્ટ સોસાયટીની, બરાબર મિત્રો, કયા એક્ટ અંતર્ગત કામ કરે છે, કયા મંત્રાલય અંતર્ગત અને મુખ્ય શું બાબતોને લઈને આ પોલિસી જાહેર કરવામાં આવી છે એની, બરાબર। પ્રી અને મેન્સ બંને રીતે પણ તમને પૂછી શકે। ગ્લોબલ રિસ્ક રિપોર્ટ 2023 હાલમાં જ જાહેર કરવામાં આવ્યો છે। કઈ સંસ્થા દ્વારા જાહેર કરવામાં આવ્યું છે, શું મુખ્ય બાબતો કહેલી છે તેને સર્વને આપણે ડિટેલમાં ચર્ચા કરશું। રિપોર્ટ જાહેર કરનાર સંસ્થા છે વર્લ્ડ ઇકોનોમિક ફોરમ। મિત્રો વર્લ્ડ ઇકોનોમિક ફોરમ શું છે એને આપણે બાદમાં ડિટેલમાં જોઈ લેશું, પહેલા આપણે રિપોર્ટ વિશે જોઈ લઈએ। મુખ્ય બાબતો શું જાહેર કરી છે, તો સૌપ્રથમ મોંઘવારી, વિશ્વ માટે નજીકના ભવિષ્ય માટે ધાન્ય અને ઉર્જાના ભાવમાં વધારો સૌથી ગંભીર સમસ્યા છે, બરાબર છે, જેનેથી કોસ્ટ ઓફ લિવિંગ વધી રહ્યું છે, બરાબર છે, જીવન ધોરણનું જે મોંઘું થતું જાય છે। આના કારણો શું છે, તો કે યુક્રેન અને રશિયા યુદ્ધ, મહામારી, આ સર્વને કારણે છે એ વિશ્વમાં નજીકના ભવિષ્યમાં ધાન્ય અને ઉર્જાના ભાવ વધારાના કારણે ગંભીર સમસ્યાઓ બની શકે છે, બરાબર છે। જળવાયુ પરિવર્તન, માનવજાત માટે તે લાંબા ગાળા માટે ભયનો ખતરો છે। જળવાયુ પરિવર્તન સાથે જૈવ વિવિધતાનો નાશ, બરાબર છે, બાયોડાયવર્સિટી લોસ, હ્યુમન ઇન્ડ્યુસ
એન્વાયરમેન્ટલ ડેમેજ આ વગેરે પણ સમાવિષ્ટ છે, બરાબર છે. આ જ જળવાયુ પરિવર્તનમાં લાંબા ગાળાના ભય તરીકે ખતરા તરીકે એને ગણવામાં આવ્યું છે. આગળ વધશું. અન્ય ભયમાં, અન્ય ખતરામાં શું છે? પ્રાકૃતિક આપદા, આર્થિક ક્લેશ, સામાજિક તણાવ, સાયબર ક્રાઇમ, આ બધા અન્ય ભયમાં અધર રિસ્કમાં કન્સિડર કરવામાં આવ્યા છે, બરાબર છે. હવે જોશું મિત્રો વર્લ્ડ ઇકોનોમિક ફોરમ. મિત્રો વર્લ્ડ ઇકોનોમિક ફોરમ તમે એને ડાવોસ સમિટથી જાણતા હશો. દર વર્ષે સ્વિટ્ઝરલેન્ડમાં આલ્પ્સમાં યોજાય છે ડાવોસ સમિટ, બરાબર છે. એનેથી આ ફેમસ છે. આ એક થિંક ટેન્ક છે અને તેની સ્થાપના જર્મન ઇકોનોમિસ્ટ ક્લોસ સ્વેબ દ્વારા 1971માં જીનેવા ખાતે કરવામાં આવી છે. અને મેન તો આ સંગઠનનું કાર્ય જે છે એ આવી સમિટ યોજી અને કોઈ પણ પ્રેસિંગ મુદ્દાઓ ઉપર ચર્ચા કરવાની અને વિશ્વમાં એની માટે ગવર્મેન્ટોને પોલિસી રિફોર્મ લાવવા માટેનું જે છે પુશ કરવાનું કાર્ય કરવાનું છે, બરાબર છે. તો યાદ રાખજો, ગ્લોબલ રિસ્ક રિપોર્ટ વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દ્વારા રજૂ કરવામાં આવે છે અને કઈ બાબતો એના છે. પ્રાથમિક પરીક્ષા સ્પેશિયલ ને હવે આપણે જોશું. મકર સંક્રાંતિ ઉત્સવ. મિત્રો મકર સંક્રાંતિ ઉત્સવ દેશમાં અલગ અલગ તહેવાર રૂપે ઉજવવામાં આવે છે. અને શા માટે ઉજવવામાં છે? જ્યારે સૂર્યનું મકર રાશિમાં પ્રવેશ થાય છે ત્યારે. અને આ એક ધાર્મિક સાથે સાથે ઋતુ મુજબનું પણ મહત્વ ધરાવતો તહેવાર છે, બરાબર છે. ઓફિશિયલી આનેથી આપણે શિયાળાના અંત તરફની શરૂઆત ગણીએ છીએ, બરાબર છે. ધીરે ધીરે હવે સન જે છે એ સધર્ન હેમિસ્ફિયરમાંથી નોર્ધન હેમિસ્ફિયરમાં ટ્રાન્સફર થશે. આ ઉત્સવ એક પાકની લણણી સૂચવે છે અને દેશમાં અલગ અલગ રાજ્યમાં અલગ અલગ રૂપે મનાવવામાં આવે છે, બરાબર છે. ભારતભરમાં મકર સંક્રાંતિ ઉત્સવ જે છે અલગ રૂપે મનાવવામાં આવે છે. જેમ કે શરૂઆત આપણે ઉપરથી જમ્મુ કાશ્મીરથી જ કરશું, બરાબર છે. જમ્મુ કાશ્મીરમાં આ ઉત્સવ શિશુર સંક્રાંતિ તરીકે ઉજવાય છે. જ્યારે પંજાબ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડમાં લોહરી તરીકે ઉજવાય છે, બરાબર છે. જ્યારે ઉત્તર પ્રદેશમાં આ મકર સંક્રાંતિ તરીકે, રાજસ્થાન હરિયાણામાં સંક્રાંત તરીકે, જ્યારે બિહારમાં જે છે એ દહીં ચૂરા ખાઈને આ ઉત્સવ ઉજવવામાં આવે છે. દહીં ચૂરા એટલે દહીં અને પૌવા, જે આપણે કહીને પૌવાની ચૂરા કે એમાં ગોળ ભેળવી અને મિક્સ કરીને ખાય. જ્યારે આસામમાં જે છે એ માઘ બિહુ અને તમિલનાડુમાં જે છે પોંગલ તરીકે ઉજવાય છે, બરાબર છે. અને ગુજરાતમાં મિત્રો તમને ખ્યાલ જ છે ઉત્તરાયણ તરીકે ઉજવાય છે. શા માટે મેં આ બધા ઉત્સવની અહીંયા ચર્ચા કરી? મિત્રો આમાંથી કોઈ પણ ઉત્સવ તમને પ્રીમાં પૂછી શકે. હવે જે ટ્રેન્ડ ચેન્જ થયો છે અને ખાસ કરીને નોર્થ ઇસ્ટમાંથી જે હાલમાં જ ક્લાસ 1-2ના પેપરમાં કેટલા ઉત્સવો પૂછી નાખ્યા છે, તો આવા નાના નાના ઉત્સવો આપણે યાદ રાખવાના છે. જોડકા રૂપે તમને ગમે ત્યારે પૂછી શકે. કસ્ટમ ઓટોમેટિક પ્રણાલી કેન્દ્રીય પરોક્ષ અને કસ્ટમ વિભાગ, બરાબર છે. કેન્દ્રીય પરોક્ષ અને કસ્ટમ વિભાગ સેન્ટ્રલ ઇનડાયરેક્ટ ટેક્સ એન્ડ કસ્ટમ ડિપાર્ટમેન્ટ દ્વારા જાહેર કરવામાં આવી છે, બરાબર છે. પ્રણાલી વિશે થોડુંક જોશું. The Goods Assistance in Value Declaration of Identified Important Goods Rule 2023 અંતર્ગત પ્રણાલીની જાહેરાત કરવામાં આવી છે. આ અંતર્ગત કસ્ટમ વિભાગ દ્વારા આયાતી માલની સૂચિ જાહેર કરવામાં આવશે, જેના પર ડ્યુટીથી બચવા આયાતકાર દ્વારા તેનું મૂલ્ય ઓછું જાહેર કરે છે, બરાબર છે. બેઝિકલી શું છે કે કેટલીક માલની સૂચિ જાહેર કરવામાં છે, ખાસ કરીને આયાતી માલની, કે જેની વેલ્યુ હોય એને કરતાં જે છે વેલ્યુ ઓછી બતાવીને આયાતકાર ડ્યુટી ભરતા હોય છે. તો આવી આયાતી માલની એક પ્રી ડિફાઇન્ડ સૂચિ જાહેર કરવામાં આવશે. આ માટે 2 સમિતિ બનાવવામાં આવશે. પહેલી સ્ક્રીનિંગ સમિતિ જે આયાતી માલનું સ્ક્રીનિંગ કરશે કે ભાઈ આ સૂચિ બનાવશે, અને પછી આકારણી કમિટી. આકારણી કમિટી શું કરશે કે ભાઈ આઈડેન્ટિફાઈડ કરેલા ગુડ્સની વેલ્યુ ચકાસશે અને પછી એની ઉપર ડ્યુટી જાહેર કરશે, બરાબર છે. કસ્ટમ ઓટોમેટેડ પ્રણાલી સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સ એને કસ્ટમ દ્વારા પ્રણાલી વિકસાવવામાં આવી છે. સાઉલ ઓફ સ્ટીલ કોમ્પિટિશન આયોજક સંસ્થા છે વેન્ચર ક્લો ગ્લોબલ. આ નિવૃત્ત થયેલ સૈનિકો દ્વારા સંચાલિત સંગઠન છે, બરાબર છે. અને ભારતીય સેના દ્વારા કમ્બાઇનમાં આ સ્પર્ધા જાહેર કરવામાં આવી છે. 14 જાન્યુઆરીથી નંદાદેવી રાષ્ટ્રીય પાર્ક ઉત્તરાખંડ ખાતેથી આ સ્પર્ધાની શરૂઆત કરવામાં આવશે, જેમાં 12 ભારતીય અને 6 આંતરરાષ્ટ્રીય સ્પર્ધકો ભાગ લઈ રહ્યા છે, જે 18 થી 30 વર્ષના સ્પર્ધક હશે. સ્પર્ધા આયરન મેન ટ્રાયથલોનની સમાન છે, જે યુરોપમાં યોજાય છે, બરાબર છે. આવી જ સ્પર્ધા યુરોપમાં યોજાય તેનેથી જ ઇન્સ્પાયર છે. ઉદ્દેશ્ય શું છે?
તો કે હાઈ અલ્ટિટ્યુડ ક્ષેત્રમાં માનવની અસ્તિત્વ, સ્થિરતા અને વિકાસની ક્ષમતાનું નિર્માણ કરવું. બરાબર છે. મેનની સર્વાઇવબિલિટી, સ્ટેબિલિટી અને ગ્રોથની ક્ષમતાનું નિર્માણ કરવું અને ઓવરઓલ જે છે એ પછી તમારામાં ઇમ્બીડ થઈ જશે એ હેબિટ જે તમને આગળ લાઈફ લોંગ ફાયદો આપશે. બરાબર છે. તો સાઉલ ઓફ સ્ટીલ કોમ્પિટિશન યાદ રાખજો. ગ્લોબલ સાઉથ સેન્ટર ફોર એક્સેલન્સ, હાલમાં જ ભારત દ્વારા આ સેન્ટર સ્થાપવાની જાહેરાત કરવામાં આવી છે. ગ્લોબલ સાઉથ સેન્ટર ફોર એક્સેલન્સ ક્યાં? તો કે કેન્દ્રની જાહેરાત વોઇસ ઓફ ગ્લોબલ સાઉથ સમિટ દરમિયાન કરવામાં આવી હતી. મિત્રો, વોઇસ ઓફ ગ્લોબલ સાઉથ સમિટ હાલમાં જ ભારત દ્વારા વર્ચ્યુઅલી આયોજિત કરવામાં આવી છે. વાત થઈ રહી છે ગ્લોબલ સાઉથની. ગ્લોબલ સાઉથ એટલે મેપમાં તમે ઇઝીલી જોઈ શકો છો કે કયા આપણે જિયોગ્રાફિકલ લોકેશનની વાત કરી રહી. અચ્છા, આ સેન્ટર સ્થાપવા પાછળનો મેઇન ઉદ્દેશ્ય કેન્દ્ર રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ વિકાસશીલ દેશની જરૂરિયાત મુજબ કરી તેના ઉકેલ મેળવવાની કોશિશ કરશે. મિત્રો, અત્યાર સુધી શું થાય છે કે વિકસિત દેશો જે છે પોતાની જરૂરિયાત મુજબ ટેકનોલોજીનું નિર્માણ કરે છે અને પોતાના રિજનમાં અથવા દેશમાં એનો ટેકનોલોજી દ્વારા ઉકેલ લાવવાનો કોશિશ કરે છે. બરાબર છે. હવે મિત્રો, વિકસિત દેશ અને વિકાસશીલ દેશ બંનેની જરૂરિયાતો અલગ અલગ છે, બંનેની સમસ્યાઓ અલગ અલગ છે. બરાબર છે. જે વિકસિત દેશની ટેકનોલોજી છે એ વિકાસશીલ દેશને કામ ન લાગી શકે, એની જરૂરત પણ ન પડતી હોય. બરાબર છે. આ સેન્ટરનો મેઇન ઉદ્દેશ્ય શું છે કે વિકાસશીલ દેશ, ખાસ કરીને ગ્લોબલ સાઉથના જેટલા પણ દેશો છે એની જિયોગ્રાફિકલ, એની ડેમોગ્રાફિક જરૂરિયાતો, ઇકોનોમિકલ જરૂરિયાતોને જોઈને એવી ટેકનોલોજીનું નિર્માણ કરવું અને સમસ્યાઓનો ઉકેલ લાવો. બરાબર છે. મિત્રો, મેજોરિટી જે ગ્લોબલ સાઉથના બધા દેશો છે એ બધા જ વિકાસશીલ દેશોની કેટેગરીમાં આવે છે, જ્યારે નોર્થ જે છે એ વિકસિત દેશોની કેટેગરીમાં આવે છે. બરાબર છે. તમે મેપમાં ઇઝીલી જોઈ શકો છો. બરાબર છે. તો ગ્લોબલ સાઉથ સેન્ટર ફોર એક્સેલન્સ આ જ બાબત નજરમાં રાખીને સ્થાપવા જઈ રહ્યું છે. ખાડી દેશ જેને સિંગલ યુઝ પ્લાસ્ટિક બેગ પર પ્રતિબંધ મૂક્યો છે, યુએઈ દ્વારા જાહેરાત કરવામાં આવી છે અને યુએઈ દ્વારા 1 જાન્યુઆરી 2026 થી દેશમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. બરાબર છે. આફ્રિકન દેશ જેને પોતાના દેશમાં સુદાન અબોલા વાયરસના ચેપને નાબૂદ કર્યો, યુગાન્ડા. બરાબર છે. હાલમાં જ WHO દ્વારા યુગાન્ડાને જે છે સુદાન અબોલા વાયરસના ચેપથી સંપૂર્ણ મુક્ત જાહેર કરવામાં આવ્યો છે. બરાબર છે. મિત્રો, અબોલા વાયરસ, તમે આને વિશે ઘણું સાંભળ્યું જ હશે. અબોલા વાયરસ સૌપ્રથમ કોંગોમાં પ્રાપ્ત થયો હતો અને અબોલા જે છે નામની નદી છે એ વિસ્તારમાં આ વાયરસ જોવા મળ્યો હતો. એના નામ ઉપરથી જ અબોલા વાયરસ નામ આપવામાં આવ્યું છે. અને મિત્રો, સુદાન અબોલા વાયરસ જે છે સુદાન અબોલા વાયરસ એ અબોલા વાયરસની જે એક સ્પીસીસ છે. બરાબર છે. મુખ્યત્વે અબોલા વાયરસથી થતો રોગ અબોલા ડિસીઝ જે છે એ હ્યુમન ટુ હ્યુમન ફ્લુઇડ ટ્રાન્સમિશનથી થાય છે. બીમાર વ્યક્તિના સંપર્કમાં જ્યારે તમે આવો, એનામાંથી કોઈ ફ્લુઇડના કોન્ટેક્ટમાં આવો, બરાબર છે, એના ફ્લુઇડના કોઈ કોન્ટેક્ટમાં આવો ત્યારે તમને ચેપ લાગવાના ચાન્સીસ રહે છે. અને મુખ્ય ચિહ્નોમાં આમાં ઝાડા, ઉલટી, તાવ આવો, માથાનો દુખો થવો અને શરીરમાંથી લોહી નીકળવું, આ બધી એબોલા ડિઝીઝની જે છે કેરેક્ટરિસ્ટિક છે, સિમ્ટમ છે. બરાબર. અને આની કોઈ સ્પેસિફિક કોઈ દવા નથી, કોઈ રસી નથી. બરાબર. યાદ રાખજો, યુગાન્ડા જે છે હાલમાં WHO દ્વારા જાહેર કરવામાં આવ્યો છે સુદાન અબોલા વાયરસથી મુક્ત કન્ટ્રી. બરાબર છે. તો મિત્રો, આજના કરંટ અફેરના વિડીયોમાં આટલું જ. ફરી આપની સમક્ષ એક કરંટ અફેરના નવા વિડીયો સાથે હાજર થઈશ. ત્યાં સુધી આપના અને આપના પરિવારનો ખ્યાલ રાખજો. સ્વસ્થ રહેજો, સુરક્ષિત રહેજો. કીપ વોચિંગ, કીપ લર્નિંગ. વંદે માતરમ.